નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અપસર્વેન યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 1 આહારના ઘટકો પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો આપણે આ વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલા તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। प्रश्न नंबर 1 के आपणा खोराकना मुख्य पोषक तत्वोना नाम लखो। तो प्रथम छे के प्रोटीन, बीजू छे के चरबी, तीजू आवशे विटामिन, चौथुं छे के खनिज तत्वों अने पांचमू छे के कार्बोदित पदार्थों वगैरह आपणा खोराकना मुख्य पोषक तत्वों छे। प्रश्न नंबर 2 नीचे आपेलाना नाम लखो। तो प्रश्न नंबर 1 है कि पोषक तत्वों के जे अपना शरीर में मुख्यत्वे ऊर्जा प्रदान करे छे। तो एनु नाम जवाब साचो आवशे कि कार्बोदित पदार्थों अने चरबी अपना शरीर में मुख्यत्वे ऊर्जा प्रदान करे छे। बीजू है कि पोषक तत्वों के जे अपना शरीर की वृद्धि अने जाळवणी माटे जरूरी छे। तो ते आवशे प्रोटीन तत्वों। प्रोटीन तत्वों होय छे ते आपणी शरीर में शरीरनी वृद्धि माटे अने जाळवणी माटे खूब ज जरूरी होय छे। तीजું છે કે વિટામિન કે જે આપણી શારીરિક દ્રષ્ટિ માટે જવાબદાર છે તે તેનો સાચો જવાબ આવશે કે વિટામિન એ ની ઉણપ હોય તો આપણને શારીરિક દ્રષ્ટિની ખામી। પ્રશ્ન નંબર 4 ખનિજ કે જે હાડકા સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે તો તેનો સાચો જવાબ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ। કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે આપણા શરીરના હાડકાને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે। પ્રશ્ન નંબર 3 બે એવા ખાદ્ય પદાર્થોનું નામ લખો કે જે માંથી આપણને પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય। તો પ્રથમ છે કે ચરબી। તો પોષક તત્વ ચરબી છે તે માંસ, ઈંડા, તેલ, ઘી વગેરે માંથી મળે છે। બીજું છે કે સ્ટાર્ચ। સ્ટાર્ચ જોઈએ તો આપણને બટાકા છે, પછી ચોખા, ઘઉં અને મકાઈમાંથી ઉપલબ્ધ થઈ જાય છે। ત્રીજું છે કે પાચક રેસાઓ। તો પાચક રેસાઓ હોય છે તે આપણને લીલા શાકભાજી હોય તેમાંથી તથા આખા અનાજમાંથી મળી રહે છે। બીજું છે કે પ્રોટીન। તો પ્રોટીન આપણને માછલીમાંથી સૌથી વધારે મળે છે, પછી દૂધમાંથી અને શાકાહારીઓ હોય તેમનો લોકપ્રિય ખોરાક કઠોળ હોય છે જેમાંથી સૌથી વધારે પ્રોટીન મળે છે। પ્રશ્ન નંબર 4 આપેલામાંથી સાચા વિધાનો સામે ખરાની નિશાની કરો। તો પ્રથમ આવશે કે માત્ર ભાત ખાવાથી આપણા શરીરના પોષક તત્વની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ। તો સાચો જવાબ આવશે ખોટું કે ખાલી ભાત ખાવાથી બધા પોષક તત્વો આપણના શરીરમાં મળી રહેતા નથી। બીજું છે કે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે। તો આપેલ વાક્ય સાચું છે। પ્રશ્ન નંબર 3 શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સંભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ। તો આપેલ વાક્ય સાચું છે। નેક્સ્ટ છે કે શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે। તો આપેલ વાક્ય ખોટું છે, ખાલી માંસ ખાવાથી બધા પોષક તત્વો મળી રહેતા નથી। પ્રશ્ન નંબર 5 ખાલી જગ્યાની પૂર્તિ કરો। તો પ્રથમ છે કે ખાલી જગ્યા વિટામિન ડી ની ઉણપથી થાય છે। તો સુક્તાન જે રોગ હોય છે તે વિટામિન ડી ની ઉણપથી થાય છે। તો આપણે જાણીએ છીએ કે વિટામિન ડી સૌથી વધારે શેમાંથી મળે છે? તો સૂર્યદાદામાંથી આપણને સૌથી વધારે વિટામિન ડી મળે છે। બીજું છે કે ખાલી જગ્યાની ત્રુટિથી બેરી નામનો રોગ થાય છે। તો વિટામિન બી ની ઉણપથી આપણને બેરી નામનો રોગ થાય છે। ત્રીજું છે કે વિટામિન સી ની ઉણપથી થતો રોગ ખાલી જગ્યા નામે ઓળખાય છે। તો સ્ક્રવી નામનો જે રોગ છે તે વિટામિન સી ની ઉણપથી થાય છે। નેક્સ્ટ છે કે આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંધણાપણું થાય છે। તો વિટામિન
એની ઉણપથી આપણને રતાદણાપણું એટલે કે આંખે ઓછું દેખાવાનું થઈ શકે છે જો આપણામાં વિટામિન એની કમી હોય તો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.